દિલ્હીમાં બોમ્બ ધડાકાના પગલે કેશોદ પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને જાહેર સ્થળો પર તપાસ હાથ ધરી છે। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા છે। આ ઘટનાના પગલે કેન્દ્રીય સુરક્ષા એજન્સીને સતર્ક કરી દેવામાં આવી છે। તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે કેન્દ્ર સરકારના આદેશના પગલે ગુજરાતભરમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે અને હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા સહિત ધાર્મિક સ્થળો જેવા જાહેર સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેવા સંજોગો વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પોલીસે જાહેર સ્થળો પર તપાસ હાથ ધરી છે। એવી જ રીતે કેશોદ પોલીસ સ્ટેશનના પીએ જાદવ સહિત પોલીસ સ્ટાફ ડ્યુટી પર ખડેપગે રહી ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રસ્તાઓના એન્ટ્રી પોઈન્ટ અને જાહેર સ્થળો પર વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી। આ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જ્યાં સુધી સ્થિરતા ન આવે ત્યાં સુધી દેશના સમગ્ર રાજ્યમાં આવેલ જાહેર સ્થળો અને રસ્તાઓ પર વાહનોની તપાસ ચાલુ રહેશે। ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે। આ બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં જીવ ગુમાવનાર 12 દિવંગત આત્માઓને ગુજરાત ન્યૂઝ પરિવાર ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે। આપણે શું જાણીએ છીએ કે આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો, જેથી પૂરી કન્ટ્રી એલર્ટ મોડ પર છે। તેથી આઈજીપી સર તેમજ એસપી નાઓએ જિલ્લાના તમામ પોસ્ટમાં સઘન ઇફેક્ટિવલી વાહન ચેકિંગ માટે સૂચના આપેલ છે। જેથી આજરોજ કેશોદ પોસ્ટના જે એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ ચાલુ છે। એક પ્રિવેન્ટિવ મેઝર છે આ, અને જરૂરી બી છે આ।